તો જય માતાજી મિત્રો, આજના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે। આજનો વિડિયો એકદમ અલગ છે। તો મિત્રો આજના વિડિયોમાં તમે જોઈ શકો છો એકદમ આઈસ ચીલી બરફ છે આપણી જોડે। તો મિત્રો એકદમ મોટી ચીલી બરફ લાવ્યો છે અને આપણી જોડે આજ પણ ત્રણ મિત્રો રહેશે અને ત્રણ મિત્રો આવી રીતે આગળ છે અને લાસ્ટ સુધી આ ટકાવી રાખશે। આજનો વિજેતા બનશે। પહેલા ત્રણ મિત્રોને બોલાવી લઈએ અને વિડિયો સાથે મળીએ। મિત્રો આપણે ત્રણેય મિત્રો આવી ગયા છે આ ચેનલ પર। આજે નૈલેશ અને આજે આપણે મનીષભાઈ રેગ્યુલર મળશે। મિત્રો ત્રણેય જણાને આ કામ મૂકવાના છે અને જેટલે મને સુધી રાખશે એ વિજેતા બનશે અને ત્રણેયમાંથી જે સોલ્વ થશે આઉટ થશે હાથ લેશે અને સીધો આઉટ। તો ત્રણેય મિત્રોમાંથી જે પણ પહેલા જે હાથ લેશે આઉટ થઈ જશે અને લાસ્ટમાં જે રહેશે એ આજનો વિજેતા બનશે। એને આપણે આપવાનું છે 500 રૂપિયા। तो मित्रों અત્યાર સુધી તમે જોઈ શકો છો એને મિત્રો એકદમ હાથ રાખીને એકદમ ઠંડુ લાગે। તો મિત્રો ઠંડુ તો લાગતું છે કારણ કે શિયાળાનો સમય છે હજુ ઉનાળો આવ્યો નથી। સાથે વિજેતા બનવા છે 500 રૂપિયામાં। તો મિત્રો ચેનલ ઉપર નવા હતા તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરતા રહો। કોમેન્ટમાં તમે જે પણ તમે વિડિયોનું કહેશો એવા વિડિયો અમે બનાવીશું। તો કોમેન્ટમાં તમે તમારો જેવો વિડિયો મનપસંદ હોય એવો તમે અંદર લખવાનું રાખો, તમે એક વિડિયો બનાવીશું। મિત્રો તેને મારે કોઈ આવું થવા માંગતું નથી। તેને તો મજબૂત માણસ મળી ગયા છે આપણને। તો 500 રૂપિયા લઈ જાવ એમ ને મિત્રો। આજે આગળ ઇનામ પણ મૂકી દઈએ આપણે। આજનું ઇનામ છે 500 રૂપિયા। જે પણ લાસ્ટ સુધી રહેશે આ 500 રૂપિયા કમાવાના ચાન્સ છે। તો મિત્રો ભૂલતા નહીં। તો તઈને જણાને મિત્રો આપણે રિએક્શન કરી લે દલપતભાઈ કેવી હાલત છે। 500 રૂપિયા મળશે રિયલમાં 500 રૂપિયા। દલપતભાઈ રિએક્શન કેવું છે તમારું? ઠંડુ લાગે છે કેમ છે? હાથ ઊંઘાઈ ગયો મારો। એવું છે? તો દલપતભાઈનો હાથ ભૂઈ ગયો છે। લઈ તો જ લઈ। હા એને જોડો હરિભાઈમાં છે તમારા નરેશભાઈ કેવું છે? એવું છે? ઠંડુ લાગે? બહુ લાગે? એવું છે? વધારે તમારે વધારે હાથનું થાય તો તમે કાઢી શકો છો। મનીષભાઈ આપણે લઈ તો જ લઈ આવ। મનીષભાઈ કે હું જીતીશ અને બે મિત્રો છે તો પણ આપણી જોડે રહે છે તો ક્યારેક ક્યારેક વિડીયોમાં આવતા નથી। હવે આપણે એને પણ વિડીયોમાં લેતા રહીશું। મિત્રો આજનો રવિવાર હતો, આજે રવિવારે ફ્રી છીએ, જે રાતે કામે પણ જવાનું છે પણ વિડીયો આપણે બનાવી દઈએ।
મિત્રો આપણે ટાઈમિંગ રાખ્યું નથી, આપણને બાકી ખબર પડી જાય કેટલા મિનિટ સુધી રહ્યા છે. બાકી સારું કહેવાય એટલા સમય સુધી રહ્યા. મારે તો તાકાત નથી કે એટલો સમય સુધી રહ્યો. કેમ છે, રહેવાનો કોઈને વિચાર છે? મનીષભાઈને આમ નથી, નરેશભાઈ તમારે, નરેશભાઈને પણ નથી, નરેશભાઈ તમારે કોઈ પણ હાર માનવા નથી મિત્રો. હાર માનવા માટે કોઈ તૈયાર નથી. મિત્રો બરફ બહુ ઠંડુ છે, શિયાળાનો સમય છે, પણ એમને આપણે કીધું છે કે જ્યાં સુધી તમારે લાગે કે આટલા સુધી આપણે રહી શકીએ એટલે વાર રહેજો. દલપતભાઈ નોકઆઉટ, દલપતભાઈ છે નોકઆઉટ, દલપતભાઈ. તો મિત્રો દલપતભાઈ નોકઆઉટ થઈ ગયા છે પહેલી જ વાર, અને આજે હવે બે મિત્રો છે આપણી જોડે. જોવાનું છે બેમાંથી કોણ ફાઇનલમાં આવે છે. આ સેમી ફાઇનલ છે. તો બે મિત્રો બહુ ખતરનાક છે. એમાંથી કોઈ હાર માને એમ છે? મિત્રો કોઈ પણ હાર માને એમ નથી. આજે છે રવિવાર, રવિવારનું ફાઇનલ લેવાનું છે, નક્કી છે. તમે જોજો મિત્ર, દલપતભાઈને આંગળી રીસર પડી ગઈ છે. અને આંગળી જોઈ શકો છો આ દલપતની. હાથ મૂકે છે એટલી વાર એટલે આંગળી પણ છપાઈ ગઈ છે. આ મિત્રો જોવાનું છે મનીષભાઈ, મનીષભાઈ હલે છે. નૈનેશભાઈ મિત્રો જીતે એવું લાગે છે, પણ પછી મનીષભાઈ ખબર નહીં. તો મિત્રો અમારા વિડીયોમાં કોમેન્ટ એવી હતી કે વિડીયો તમે સારા બનાવો છો પણ અલગ નવું લાવો. તો મિત્રો આજે અમે નવું લાવ્યા છીએ. તો તમે જોવાનું ભૂલતા નહીં, અને નવા તો સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. તમે જેમ જેમ સારો સપોર્ટ કરશો એમ અમે અલગ અલગ વિડીયો લાવીશું અને લોકેશન પણ બદલાવીશું. તો આગળ પણ એમની ઉતરી ગઈ એવો લાગે. તો મોબાઈલ તારે જ નહીં. તો મિત્રો બે મિત્રો બહુ ખતરનાક મળી ગયા છે. આપણા ઘરના જ છે મિત્રો. તમે એમના અહીંયા આવો, આપણે કેમેરા લાવો. એમની મનીષભાઈની અને નરેશભાઈની આંગળી જોઈ શકો છો મિત્રો, અંદર ઘૂસી ગઈ છે. આટલા સુધી તમે જુઓ, અત્યાર સુધી હાર માને એમ નથી મિત્રો. કાયદેસરમાં તમે જોઈ શકો છો, હાથ અંદર ઘૂસી ગયો છે. તો મિત્રો આ ચેલેન્જને એક ટ્વિસ્ટ નાખીએ, કેમ કે આ તો રવિવાર છે એટલે પૈસા આપણે ફાઇનલ આપવાના જ છે. પણ મિત્રો અમારા બેમાંથી એકને આપણે 200 રૂપિયા આપીશું. નીકળશો તમે સુરેશભાઈ? તેમાંથી એક જણને મિત્ર 200 રૂપિયા મિત્રો આપી દઈશું કોઈ નીકળતા હોય તો. કારણ કે આપણને પણ બીક લાગતી હોય, ખ્યાલનો મોટો ચેલેન્જ છે, બરફમાં હાથ રાખવાનો હોય અને કોઈ બી નુકસાન થઈ શકે. એટલે એમાં તો 500 જ લેવા, 200 નથી લેવા. સુરેશભાઈ તમારે તો મિત્રો આપણે 200 રૂપિયાનો ઓફર આપી, મને માનતા નથી મિત્રો. આ તો મને એમ નથી, આપણે જોઈ કેટલી વાર ટાકે છે. તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો નવા તો.
તો મિત્રો તમે જોઈ શકો છો પ્રત્યેક કેમેરામાં તો નૈલેશભાઈની આંગળી જુઓ બરફને સમતળ થઈ ગઈ જુઓ આ પણ આંગળી અને આ મનીષભાઈની આંગળી તો મિત્રો તમે આંગળી જોઈ શકો છો સમતળ થઈ ગઈ છે અને નૈલેશભાઈની આંગળી કઈને આંગળી જુઓ મિત્રો આટલી બધી મહેનત કરે છે તો પૈસા તો લઈને જ રહેશે એમ ને મિત્રો જોઈએ આપણે હજુ કેટલા સમય સુધી હાથ બરફ ઉપર રાખે છે બરાબર તો મિત્રો નોકઆઉટ છે મનીષભાઈ કે વાત નહીં કરતા મનીષભાઈને તો આવી જાય મિત્રો પરત દેખો આ ખાડો મિત્રો તમે ખાડો જોઈ શકો છો મનીષભાઈનો મિત્રો આખો હાથ અંદર જતો રહ્યો મનીષભાઈનો ઓહ તારા ઊંઘાઈ ગયો રિએક્શન આપી નાખો તમારે કેવી તકલીફ પડી અંદર પોતે લાગતો નહીં કે સીધો થાય इधर मारती तो 1 मिनट बंद है तेरे पे कभी तो जीती क्या से આ બોલે લેકર આપતા ભાઈ જો दवा दे आज आज जो है तो અને મિત્ર આ આયા પરત દે ચોખ્ખું રીતે બતાવો મિત્રો આ છે નૈલેશભાઈનો હાથ અને આ છે મનીષભાઈનો તો મિત્રો આજના વિજેતા છે નૈલેશભાઈનું તમે આ પંચમુખી તમે જોઈ શકો છો અને બીજો નૈલેશભાઈને પૂછી લઈએ નૈલેશભાઈ કેવો તમારો અનુભવ કેવો હાથમાં એવું લાગે હાથ જ નહીં કેવું છે હા કેવું લાગે બહુ બહુ નતું હાથ તમે બતાવી દો હાથ કેવો થયો તમારો મિત્રો હાથ એમનો એકદમ લાલ થઈ ગયો છે અને નૈલેશભાઈ કોંગ્રેચ્યુલેશન મિત્રો નૈલેશભાઈને આપણે અંદર વિડીયોમાં લેતા રહીશું અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજનો વિડીયો આપણો અલગ હતો એ તમે જોવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો બનાવતા રહીશું તો નવા વિડીયો સાથે મળીએ જય માતાજી